ને અને તું આંખો ચોડતી હોય ને ત્યારે મને બહુ સારી દેખાય છે. પ્રભુ આપણા દર્શન ના થાય અને આપણા દર્શન વગર અમે જીવીએ કેવી રીતે? અરે ગોપી, તું પુષ્ટિને સમજતી જ નથી હજી કે કેવી રીતે. પ્રભુ કહે ગોપી, હું તારી આંખમાં ગુલાલ નાખું ને તારી આંખોથી દેખાવાનું બંધ થાય ને, જો તું મને જુએ ને તો ખાલી મર્યાદા ને તારી આંખો બંધ થાય ને હું તને જોતો રહું ને એ તો પુષ્ટિ કહેવાય. હે પ્રભુ, આ વૈકુંઠમાંથી વ્રજમાં પ્રેમને પ્રગટ કરવા પડ્યા છો. આપ કેમ પધાર્યો છો ખબર છે? કેમ? પ્રેમને પ્રગટ કરવા પધાર્યા છો પ્રભુ. અને યાદ રાખજો પ્રભુ, આપની આટલી લીલાઓ છે ને, પણ પ્રેમની લીલાઓ તો માત્ર ગોપી જોડે છે. અને પ્રભુ યાદ રાખજો, આપ વિશ્વમાં આપનો પ્રેમ જો પ્રગટ દેખાશે ને, એ પ્રગટ કરનાર, એ ચરિત્ર બતાવનાર, એ ચરિત્રમાં જોડાવનાર કોઈ હશે ને, અમે ગોપી હોઈશું. ગોપી સિવાય કોઈ નહીં હોય પ્રભુ, ગોપી સિવાય કોઈ નહીં હોય પ્રભુ. એવો તો આ વ્રજનો આનંદ છે. અને વ્રજના આનંદ સિવાય પ્રભુ ક્યાંય આનંદ નથી. અને આગળના શ્લોકમાં શ્રી ગોકુલનો પરિચય આપ્યો. અને ત્યાં જ ગોપીજનો રાજસ, તામસ, સાત્વિક એમ ત્રણેય પ્રકારની અલગ અલગ ગોપીઓએ ગોપી ગીતનું ગાન કર્યું. ને કહેવાય છે કે છઠ્ઠા શ્લોકનું ગાન થયું ને વ્રજનો મહિમા પ્રગટ કર્યો. ચાલો આપણે સર્વે ગોપી ગીત છઠ્ઠા શ્લોકનું ગાન કરીએ. પધાર્યા છો ને આપ શ્યામ સુંદર છે. હે પ્રભુ, શ્યામ સુંદર ક્યારે આવે ખબર છે? પ્રભુ કે ક્યારે? પ્રભુ આ વ્રજમાં પધાર્યા ને ત્યારે અસુરને મારવાનું સ્વરૂપ એ મથુરાનું અને ગોપીને પ્રેમ કરવાનું સ્વરૂપ એ ગોકુલનું છે પ્રભુ. અને આજે રાસની ભૂમિમાં પધાર્યા છો ને એ ગોપીને પ્રેમ કરવા પધાર્યા છો પ્રભુ. અને આજે આપે અસુરોને માર્યા, પણ અમને પણ એક અસુર મારે છે ને દૂર કરી દો પ્રભુ. પ્રભુ કહે ગોપી, હું અહીંયા છું ને કયો અસુર તને મારે છે? પ્રભુ આપણે બધા અસુરોને માર્યા, પણ આપ ક્યારે વિરહાસુરને ઓળખો છો? પ્રભુ કે ના પ્રભુ, જે આપને પ્રેમ કરે અને આપ એને ન મળો એને પણ એક અસુર મારે છે. એ છે આપ દૂર જાઓ. અને જે વિરહ જાગે એ વિરહાસુર આજે અમને મારી રહ્યો છે. જલ્દી પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. પણ બધા અસુરોને આપ મારો અને આપના દર્શન કર્યા વગર હવે ગોપીઓને વિરહાસુર મારી રહ્યો છે. પ્રભુ જલ્દી પ્રગટ થઈ જાઓ અને વિરહાસુરને આપ મારી નાખો, મારી નાખો ને મારી નાખો. અને ગોપી વિનંતી કરે છે કે પ્રભુ આપના દર્શન ના થાય ને ત્યાં વિરહાસુર અમને મારે છે. જલ્દીથી પ્રગટ થાઓ પ્રભુ, જલ્દીથી પ્રગટ થાઓ. અને આગળ અલગ અલગ શ્લોકમાં ગોપી વર્ણન કરે. આવ 9મા શ્લોકનું ગાન કરીએ. તવ કથામૃતમ મંગલમ
અમારી માટે માખણ સમાન છે. હે પ્રભુ, જ્યારે અમારે બોલતા ને અમને એવું લાગતું અમે અમૃતનું પાન કરી રહ્યા છીએ. પ્રભુ, અમે ક્યારે આપણાથી અમૃત માંગ્યું? પ્રભુ કે ના ગોપી, તે ક્યારેય માંગ્યું નથી. પ્રભુ, આપણી વાણી છે ને એ અમારા માટે અમૃત સમાન છે. હે પ્રભુ, આપણી વાણી જેના કાનમાં પડે ને પ્રભુ, એને અમૃતનું પાન થાય છે. તો જ્યારે પણ આપના ગુણગાન શ્રવણ કરીને પ્રભુ અમે ધન્ય ધન્ય બનીએ છીએ. શ્રીમદ ભાગવતમાં પરીક્ષિતજી કહે કે ગુરુદેવ સુખદેવજી, જો દેવતાઓ મારી પાસે આવ્યા છે. સુખદેવજી પૂછે, કેમ પરીક્ષિત, દેવતાઓ કેમ આવ્યા છે? પરીક્ષિત કહે, ગુરુદેવ કહે છે કે તે સાક્ષાત ગુણગાન, તે ભગવાનની કથા શ્રવણ કરી છે ને, ચાલ તને દેવલોકમાં લઈ જઈએ, તને અમૃતનું પાન કરાવી દઉં. દેવતામાં લેવા આવ્યા છે ને અમૃતનું પાન કરાવવા માંગે છે. સુખદેવજી કહે, પરીક્ષિત જા અમૃતનું પાન કરી આવો. ના ગુરુદેવ ના. કેમ કેમ પાન નથી કરું? સુખદેવજી, જે આપની વાણી અને આપણી વાણીમાં પુરુષોત્તમ ને આપની વાણીમાં રસ અને આપની વાણીમાં ગોપીનો પ્રેમ અને એ ગોપીના પ્રેમમાં ગોપીની વિનંતી અને ગોપીની વિનંતીમાં સાક્ષાત આપ બિરાજતા હો, ત્યારે હું એક કથામૃત છોડીને અમૃત લેવા ના જાઉં. અમૃત ખાલી ધન્ય ધન્ય કરશે અને કથામૃત મારી 21 પેઢીને તારશે તારશે ને તારશે. એ કથામૃત છોડીને આગળ નહીં જવું. અને ત્યાં જ ગોપીઓ 19મો શ્લોક ગાન કરે. રુદનનો શ્લોક, રડવાનો શ્લોક, વીરનો શ્લોક, વેદનાનો શ્લોક, પ્રેમનો શ્લોક, પ્રભુની માટે વિજ્ઞપ્તિનો શ્લોક. એ પ્રભુ આ શ્લોકનું શ્રવણ કરીને જો પ્રગટ ના થયા તો અમે મૂર્છિત થઈને પડી જઈશું. અને ત્યાં જ ગોપીઓએ 19મા શ્લોકનું ગાન કર્યું છે. આ સમય ગોપીની અવસ્થા રુદનની છે. કૃષ્ણ દર્શનમાં વ્યાકુળ બની છે, વિરહ જાગ્યો છે, તાપ જાગ્યો છે, રુદન થઈ રહ્યું છે. અને હવે પ્રભુ જો આપ પ્રગટ ન થયા તમારા પ્રાણ છૂટવાના છે. છેલ્લી અવસ્થા ગોપીએ પ્રગટ કરી છે અને રુદનનો શ્લોક છે. જય હૈયાની વેદના જાગે ને ત્યારે રુદન થાય છે. પરીક્ષિતજી સુખદેવજીને કહ્યું આ સમયે, ગુરુદેવ આ ગોપીઓ કેટલી રડે છે, દુર્ભાગ્યશાળી લાગે છે. ત્યારે પરીક્ષિતજીએ એ સમયે સુખદેવજીને કહ્યું કે આના આંખોના આંસુ અને આટલી બધી વેદના દુર્ભાગ્યશાળી લાગે છે. ત્યાં સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું, હે પરીક્ષિત મૌન થઈ જા, મૌન થઈ જા, મૌન થઈ જા. કેમ પરીક્ષિત? જેને તું દુર્ભાગ્યશાળી માને છે ને, હું એને સંસારમાં સૌથી વધારે સૌભાગ્યશાળી માનું છું. પરીક્ષિતજી કહે છે, કેમ ગુરુદેવ? સુખદેવજી કહે, પરીક્ષિત અરે આંખના આંસુ તો મેં સંસારમાં બહુ જોયા છે અને દરેક માનવી સંસારના સુખ માટે રડે છે, પણ કૃષ્ણને મેળવવા માટે કોઈ હૈયા ફાટ રુદન કરતું હોય ને તો માત્ર કૃષ્ણની ગોપી છે, ગોપી છે ને ગોપી છે. ગોપી જેવું સૌભાગ્યશાળી જગતમાં કોઈ નથી. અને એ સમય કહેવાય છે હૈયા ફાટ રુદન સામે શ્રી યમુનાજીએ દર્શન કરીને યમુનાજી પ્રભુને વિનંતી કરી, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, પ્રગટ થાઓ, 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 પ્રગટ થાઓ. અને ત્યાં જ કહેવાય છે કે જ્યાં ગોપીનું રુદન સહી ના શકે ને, ગોપીના આંસુને સહી ના શક્યા. અને એ સમય પ્રભુ દરેક ગોપીના અંતરમાંથી પ્રગટ થયા અને મધ્ય ચોકમાં પુલિનમાં પધાર્યા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા રાસ બિહારી લાલ કી જય. અને ત્યાં જ ગોપીઓના મધ્યમાં 19 યુથના યુથાધિપતિ 19 યુથનો યુથાધિપતિ કૃષ્ણ ત્યાં પ્રગટ થયો છે. અને ગોપીની આંખમાં હર્ષના આંસુ છે. હે પ્રભુ ધન્ય છો, ધન્ય છો, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. પ્રભુ પ્રગટ થયા છે, 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 પ્રગટ થયા. હે પ્રભુ રાસ કરો, રાસ કરો, રાસ કરો, રાસ કરો, રાસ કરો, રાસ કરો, રાસ કરો. અને ત્યાં જ કૃષ્ણે કહ્યું, હે ગોપીઓ બોલો તમારા મનમાં કયો મનોરથ છે? દરેક ગોપીએ કીધું, પ્રભુ જે રાસ આ મધુરો મૂકીને ગયા છો ને એને માનસીનો રાસ આજે બનાવી દો. માનસીના રાસ ત્યાં જે વેદના જાગી છે એ દરેક ગોપીએ પ્રભુના ચરણ પડી અને કીધું, પ્રભુ આપ કેમ દૂર ગયા? ભગવાને કહ્યું, ભગવાન વાત છે. ભગવાન કહે, ગોપી
હું દૂર નતો ગયો, હું તારા મનમાં છુપાયો હતો. અરે ગોપી, મારે તને મહાનિશીનો રાસનો આનંદ આપવો છે. કે તું ક્ષણભર રાસમાં તે મદ કર્યું, અને મદ કર્યું તારા મનનું પાત્ર ટૂંકું હતું. એ તારા મનના પાત્રને મોટું બનાવવા માટે મેં તેના વિરહનું દાન કર્યું છે. અને ગોપી, તારા મનનું પાત્ર એટલું મોટું થયું છે કે 6 મહિનાનો મહાનિશીનો રાસ કરીશ ને ત્યારે તું ધન્ય બનીશ. આવ ગોપી, આવ, આપણે રાસમાં જોડાઈએ. અને દરેક ગોપીની વેદના, દરેક ગોપીનો ભાવ એ રાસનો હતો. અને કૃષ્ણએ એ સમયે 16 સ્વરૂપ ગોપીનો એ સમયે 8 સ્વરૂપ ધારણ કર્યા. એ દરેક ગોપી સાથે રાસ કરવાની તત્પરતા બતાવી અને રાસમાં જોડાયા છે. આવો આપણે સર્વે રાસના પદનું ગાન કરીએ. અને રાસના પદના ગાન કરીને પરમ શ્રદ્ધેય, પરમ આદરણીય પૂજ્યપાદ યુવા આચાર્ય, સદાય સમાજ સેવામાં મગ્ન અને વચનામૃતના પાનથી અમૃતનું પાન કરવા આવેલા આદરણીય પૂજ્યપાદ શ્રી દાદા કૃષ્ણકુમારજી મહોદય શ્રી આ સભા મંડપમાં મંચ ઉપર બિરાજમાન છે. આપણે સર્વે એકવાર તાલીઓના ગડગડાટ સાથે આપનું સ્વાગત કરીએ. રાસના પદના ગાન અને પ્રભુ રાસ કરીને અંતર ધ્યાન થયા અને અંતર ધ્યાનથી પ્રગટ થઈને ફરી મહારાજ પ્રગટ કર્યું છે. અને આજે ગોપી ગીતની વેદના ગોપીએ સહીને પ્રભુના દર્શનથી પુલકિત બની. ઉપર ગોપી ઉભીને પુલકિત બની અને પુલકિત ગોપીએ જ્યારે રાસનું પદનું ગાન કર્યું. આવ આપણે સર્વે પ્રભુના પદમાં, પ્રભુની ગોપીના પ્રેમમાં આપણું મન લગાવીને રાસનો આનંદ લઈએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. ચાલ હો રાધે કેશો જાન તેરી દયા મુરલી દાસ કુંવર કાન ખાતા કરેલા રે
કનૈયા સર્વે ગોપીઓને પ્રભુએ દિવ્ય અનહદ આનંદ રાસની અનુભૂતિ કરાવી ને પ્રભુ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે ને કહેવાય છે ને કે ગોપીઓના માથે અતિ વેદનાનું સંકટ આવવાનું હોય ને એમ પ્રભુ 11 વર્ષ ને 52 દિવસ ના થયા ત્યાં અચાનક નારદજી પ્રગટ થયા અને કંસને જઈને કહ્યું કે કંસ તને કઈ સમાચાર મળ્યા છે કે શું? કે મેં સાંભળ્યું છે કે નંદ બાબાનો જે લાલો છે ને કે હા એને શું થયું? અરે એ જ દેવકીનો 8મો પુત્ર છે. અને એ જ કંસે કહ્યું કે અક્રૂરજીને બોલાવો ને અક્રૂરજીને બોલાવવામાં આવ્યા. અક્રૂરજી પધાર્યા છે. કહ્યું કે આપણા મિત્ર છે નંદ બાબા, રથ લઈને આ પધારો ને એ કષ્ટને લઈને મથુરા આવો. કહેવાય છે કે વિશ્વમાં સૌથી કરુણાત્મક પ્રસંગ કોઈ બન્યો હોય કે જે પ્રસંગનું સ્મરણ કરીને પણ ચોંધાઈ જાય આંખો અને આંસુ ક્યારે રોકાય નહીં, અને એ પ્રસંગ છે ભગવાન કૃષ્ણ જ્યારે વ્રત છોડીને મથુરા પધારીને અને માતાની વેદનાનું રુદન જોયું હોય તો સહી ના શકાય. ને કહેવાય છે કે નંદગામમાં તળાવ નહોતું, પણ જ્યારે કૃષ્ણએ ગોકુલ છોડીને મથુરા આવ્યા ને એ યશોદા મૈયા એટલા રડ્યા કે નંદગામમાં તળાવ જ બની ગયું છે. ઘણા લોકો કહે ને કે મારા શ્રી એક દુઃખી છું. શું છે કે દુઃખી તો છું ને એક બીજો વિચાર મનમાં આવ્યો છે કે શું કે સંસારમાં મારા જેવું દુઃખી કોઈ જ નથી. મેં કીધું કેમ? કે જુઓ ને કોઈ મને સમજતું જ નથી. એવું સાચી વાત છે. મેં કોઈ એક પ્રશ્નનો જવાબ તમે આપશો કે બોલો શું તમે કોઈને સમજ્યા છો? કે ના, બસ તમે કોઈને સમજવા તૈયાર ના થયા ત્યાં કોઈ તમને સમજવા ક્યાં તૈયાર થાય? સૌથી પહેલા આપણે ભોગ આપવો પડે છે. સમાજ હોય, સંસાર હોય કે સેવા હોય, પહેલા આપણે પોતે સમર્પિત થઈએ. ત્યારે આપણે સમર્પિત થઈએ ત્યારે સામેવાળો સમર્પિત થાય છે ને ચોક્કસ થાય છે. જેને સમર્પિત થવાની ઈચ્છા હશે ને એને સમર્પણ સ્વીકારવાની તૈયાર રાખવાની. જે સમર્પણ કરવા તૈયાર નથી એને સમર્પણ સ્વીકારવાની તૈયારી ક્યારેય મનમાં રાખવી નહીં. સમર્પણ કર્યું છે કે ના તો પછી પહેલા સમર્પિત થઈ જાઓ પછી વાત. તો મારા શ્રી બહુ દુઃખી છું. મેં કોઈ દુઃખ જોવું હોય ને દુઃખને સમજતા આવડે છે કે હા હું બહુ દુઃખી છું. મેં બધાને સુખી જોયા છે. જો ભગવાન કેવું કરે છે તો એક કામ કરો, એક દિવસ ભગવાનની માં બનીને બતાવો અને પછી કેટલું દુઃખ પડે છે એ મને કહેજો. જ્યારે ભગવાને એની સગી માને નથી છોડી બેન તો તું ક્યાં છે? કે આ વિશ્વમાં કોઈ સર્વાધિક દુઃખી હોય ને તો દેવકીજીને જેને પૂછો કે તને સુખ મળ્યું કે દુઃખ મળ્યું તો કહેવાય અરે શું 8મો પુત્ર કૃષ્ણ જન્મવાનો હતો ને તો 7 પુત્રને મારવા પડ્યા. અને એ સમય ભગવાન જન્મ્યા તો મને છોડીને ગોકુલ ગયા અને મથુરા આવ્યા તો મથુરા છોડીને દ્વારકા ગયા. અરે મેં ભગવાને જન્મ તો આપ્યો પણ ક્યારે મેં સુખ પ્રાપ્ત નથી કર્યું. અને આજની સ્ત્રીઓ એક ક્ષણભરના દુઃખમાં એ પોતાની જીવનની સંસારની સૌથી વધારે દુઃખી સ્ત્રી માની બેસે છે. ત્યારે ભગવાન કહે ઓ સ્ત્રીઓ તમારા જેવું સુખી કોઈ નથી. કોઈ મારી માએ મારી સેવા ન કરી પણ તારા ઘરમાં આવીને તારી સેવા લઉં છું. બોલ તારા જેવું સુખી બીજું કોઈ છે? કોઈ નથી. મારી સેવાને મારી માનું, મારી માને મારી સેવાનું સુખ ના મળ્યું પણ તમને સુખ પાયો છું. તારા જેવું સુખી કોણ હોઈ શકે? કે એટલે જ શ્રી વલ્લભાચાર્યજી કહે છે સુબોધીજીમાં કે યશોદાજી કરતા પણ સૌભાગ્યશાળી કોઈ હોય ને એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે. કેમ કે યશોદા મૈયાને સેવા મળી, બાળ સ્વરૂપની જ મળી, એ પણ 11 વર્ષ ને 52 દિવસ જ મળી. ત્યારે પુષ્ટિ માર્ગી વૈષ્ણવને જ્યાં સુધી ભૂતલ પર છે ત્યાં સુધી કૃષ્ણ સેવા મળી. અને જ્યારે લીલામાં ગયો તો કૃષ્ણની સેવા ત્યાં પણ પ્રગટ રહી છે. જીવન પર્યંત જે કૃષ્ણની સેવા કરે એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવાય. એના જીવનમાં દુઃખ શેનું હોય કહો? અને જેને કોઈ દુઃખ ના હોય ને જો હંમેશા યાદ રાખજો એ દુઃખ ઉભા કરે. કઈ જ દુઃખ નથી પણ દુઃખ ઉભા કરે. એટલે જેને મન કષ્ટમાં લગાડો સંસારના સર્વ દુઃખો
સંસારના સર્વે દુઃખો છે ને એ તુચ્છ લાગશે. પ્રિયજનો, પ્રિય વૈષ્ણવ, આજે સૌભાગ્યનો અવસર છે. દોડાવે છે ને, સોનાનો સૂરજ ઉગ્યો આંગળીએ. સાંભળ્યું છે ક્યારે? ભાઈ જાગે છે કે સુઈ ગયા છે? બોલ શ્રી કૃષ્ણ કનૈયા. ભાઈ જાગતા રહેજો. આજે તો ઘણો ઉત્સવ છે મોટો. લગ્ન થતા પહેલા રાસ કરવાનો ક્રમ છે કે નહીં? રાસ ગરબા કર્યા છે કે લગ્ન પહેલા બધા? એમ આપણે લગ્ન પહેલા રાસ ગરબા કર્યા, બરાબર. પછી લગ્નમાં સૌથી પહેલા કોને પધરામાં આવે? કૃષ્ણને. તો જો કૃષ્ણ કુમારજી પધાર્યા. હવે પછી જ્યારે વરરાજા આવી જાય ને, એ પછી દુલ્હનને લાવવામાં આવે. એટલે મામાઓ બધા તૈયાર થઈ ગયા છે. એટલે હવે આપણે સર્વે શ્રી વલ્લભકુલના વચનામૃત અમૃતનું પાન કરીએ અને પાન કરીને દ્વારકા લીલામાં પ્રવેશ કરીને ઉત્તમ પ્રકારનો દિવ્ય વરઘોડો કાઢવાનો છે. તો ચાલો, આજે કોઈ ઊભા થવા નથી. જો રાસ ગરબા થઈ ગયા, વરઘોડો હવે થશે ને ત્યાર પછી પુષ્ટિ માર્ગી નાટક. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજી પ્રભુચરણના 500મા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે તે દિવ્ય નાટક જે વૈષ્ણવને ગુસાઈજીનું દર્શન કરાવે એ દિવ્ય નાટક આજે આ સભા મંડપમાં આપણી હાજરીમાં યોજાવાનું છે. એટલે આજે કોઈએ ઘર યાદ નથી કરવાનું. આ ગિરનારની ટનેટી અને આ ગિરિરાજ ધામ એ તમારું ઘર છે. આજે આપણા પૂર્વજ માનીએ, આપણું સર્વસ્વ માનીએ આપણા શ્રી મહાપ્રભુજી છે. તાવ શ્રી મહાપ્રભુજીનો જયઘોષ કરીને આપણે ગોકુલથી મથુરા ને મથુરાથી દ્વારકા જવાનું છે. બોલ શ્રી વલ્લભા. પ્રભુ મથુરા પધાર્યા છે. કંસને વધ કર્યો અને વિચાર કર્યો કે સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને અધ્યયન કરું. અધ્યયન કરી રહ્યા છે. આશ્રમમાં અધ્યયન કરવા પધાર્યા. ઉદ્ધવજી પધાર્યા અને દુઃખનું કારણ પૂછ્યું છે. ગોપીઓને દુઃખનું કારણ પહોંચ્યું અને ભ્રમર ગીત નું ગાન થયું. ત્યારબાદ પ્રભુએ કંસને માર્યો અને કંસની બંને પત્નીઓ અસ્થિને પ્રાપ્તિ એના પિતા જરાસંઘ પાસે ગઈને જરાસંઘને જઈને કીધું કે આ કૃષ્ણએ બધી લીલાવટપટ્ટી કરી છે ને મારા પતિને માર્યું છે. જરાસંઘે 17 વખત ભગવાન ઉપર જરાસંઘે પ્રહાર કર્યો છે અને 17મી વખત જે આ પ્રહાર થયો ત્યારે ભગવાન ભાગતા રહ્યા છે. જરાસંઘે કાર્યવાનને વરદાન આપ્યું કે તું પ્રભુ પર પ્રહાર કર. કાર્યવાન આવ્યો ને પ્રભુ પર પ્રહાર કરીને ભગવાન મેદાન છોડીને ભાગ્યા. જ્યાં મેદાન છોડીને ભાગ્યા તો કહેવાય છે કે જેને રણ છોડ્યું ને ત્યાં રણછોડ રાય પ્રગટ થઈને આવ. ભગવાન રણછોડ રાયના પ્રાગટ્યની જયઘોષ કરી. બોલ છે રણછોડ લાય પ્યારે કી. ભગવાન ભાગતા 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 મુચકુંદની ગુફામાં પ્રવેશ કર્યો છે. મુચકુંદની ગુફામાં પધારીને ત્યાં કાર્યવાન આવ્યો. કાર્યવાને જોયું, કરે આ કોણ સૂતું છે? ભગવાન છુપાઈ ગયા અને કાર્યવાને ભગવાનના બદલે મુચુકુંદને માર્યો છે. અહીંયા મુચુકુંદને માર્યું ત્યાં કાર્યવાન પણ બળીને ભસ્મ થયો. મથુરામાં બધી લીલાઓ પૂરી થઈને પ્રભુ વિચાર્યું કરે અહીંયા તો બહુ ક્લેશ છે. એવી નગરી બનાવી છે જ્યાં સુખ આનંદ સમૃદ્ધિ હોય. એવી નગરીમાં કોઈ દુઃખી ના હોય, કોઈને મનમાં દુઃખ ના જાગે એવી નગરી બનાવીને એવી એક સોનાની નગરી પ્રગટ કરી. બધા યાદવોને લઈને આવ્યા અને નગરીમાં જોયું ચારે તરફ દરવાજા. યાદવ પૂછે કયા દ્વારે જવાનું, 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 કયા દ્વારે? એમ દ્વાર દ્વાર કર્યું. નગરીનું નામ દ્વારકા પડ્યું. દ્વારકામાં પ્રવેશ કર્યો ને ત્યાં જ કહેવાય છે ને દ્વારકામાં પ્રવેશ કર્યો ને જૂનાગઢની યાદ આવી ગઈ ભગવાનને.
મૈયા રોહિણીજી સાથે છે ને કહે છે, અરે કનૈયા, અરે કૃષ્ણ, ગોકુલમાં તું કનૈયો હતો ને મથુરામાં કૃષ્ણ બન્યો ને દ્વારકા આવ્યો તો દ્વારકાધીશ બન્યો ને દ્વારકાધીશ. હવે તારા લગ્નની વાત આગળ વધારીએ ચાલ. દ્વારકાધીશ કે ના, હું મારે લગ્ન નથી કરવા. કેમ? કે સાંભળ્યું છે ને મૈયા કે પેલા મોટાના લગ્ન થાય પછી નાનાના લગ્ન થાય. કે આ એ વાત સાચી છે. કે જો ને દાઉજી તો કુંવારા છે, હજી એમના લગ્ન થાય પછી હું કરીશ ને. કે શું કરીએ? તો ભગવાને કીધું જુનાગઢમાં એક છોકરી છે. તો ભગવાને કીધું કે જુનાગઢમાં એક છોકરી છે કે ક્યાં છે? કુંડ પાસે બેઠી છે. કે કુંડનું નામ આપ. કે દામોદર કુંડ. રોહિણીજી કે બહુ દૂર છે. કે વાંધો નહીં, કે જુનાગઢ દ્વારકા આવતું જતું હશે તો સંદેશ મોકલાઈએ. તો જુનાગઢ થી જન દ્વારકા ગયું. રોહિણીજી પૂછ્યું, રોહિણીજી કે સાંભળ્યું છે કે જુનાગઢમાં દામોદર કુંડ પાસે રેવતીજી છે? કે હા, રેવતીજી છે ત્યાં. વાત સાચી છે કે રેવતી રહે છે ત્યાં. દાઉજીને બોલ્યા કે દાઉજી અહીંયા આવો. દાઉ ભાઈ આયા. ભગવાન હાથ પકડી લઈને આયા. દાઉજી તમારા માટે એક શુભ સમાચાર છે. કે શું? કે દ્વારકાથી જુનાગઢ દૂર નથી. કે હા, એ વાત સાચી છે. અને ત્યાં એક કન્યા છે. કે કન્યાની વાત નહીં કરવાની. હું બલરામ છું, રામ છું, સરકળશણ છું. ભગવાન કે જો દાઉજી હવે લગ્ન કરવા જ પડશે, છૂટકો નથી. કે કેમ? કે મારી ઈચ્છા લગ્ન કરવાની થઈ એટલે પહેલા તમને પહેણાવવા પડે. કે હા, તમને તો લગ્ન કરાવીને જ રહીશ. ચલો જુનાગઢ. જુનાગઢ લઈ આયા. બોલો, આપણે તો ભગવાનનો વરઘોડો કાઢવાનો છે, ઉતાવળ ના કરતા દાઉજી લગ્ન ચાલે છે. જુનાગઢ લઈ આયા અને કુંડ પાસે ઉભા રહ્યા. પુષ્પક વિમાન ઉતર્યું કુંડ પાસે. દાઉજી પૂછે કયું કુંડ છે? કે દામોદર કુંડ છે, આપણે અહીંયા આનંદ કરવાનો છે. અંદર લઈ ગયા. રેવતીજી દેખાયા. ભગવાને પૂછ્યું, બોલો દાઉજી, કન્યા ગમે છે? કે આ કન્યા ગમે છે. જો ગિરનાર પાસે છે, કુંડ છે ને કન્યા છે, બોલો તૈયાર છો? દાઉજી કે શર્માતા બોલ્યા કે તું કે છે ને દ્વારકાધીશ એટલે પૈણવા તૈયાર છું. ને એ જુનાગઢની ભૂમિમાં કેવા જ ઇતિહાસ કે છો? ઇતિહાસ કહે છે કે દાઉજીના લગ્ન દામોદર કુંડમાં રહેતી રેવતીજી સાથે થયા અને ધામધૂમથી વરઘોડો નીકળ્યો. બોલો. અને પછી દાઉજી પાછા આવ્યા દ્વારકા. કીધું કે જો મારા લગ્ન થઈ ગયા, હવે તારી વારી છે. તારી ઈચ્છા હતી હું લગ્ન જો મેં કર્યો, તારી વારી છે. તો દાઉજીએ ભગવાન દ્વારકાધીશનો હાથ પકડ્યો અને રોહિણીજી પાસે લઈ ગયા. કે ચલો મૈયા પાસે. મૈયા પાસે ગયા ને ત્યાં જ મૈયા પૂછ્યું, બોલ હવે દ્વારકાધીશ તને કેવી હોવું જોઈએ? અરે મૈયા જવા દે ને, શું કહું હોય? કે નાના બોલ ને. દ્વારકાધીશ કે નામ શું નામ આપું મને? પણ એટલી એવી બહુ જોઈએ છે કે બુદ્ધિ લક્ષણ ઔદાર્ય. કે એટલે કે બુદ્ધિશાળી હોય. રોહિણીજી કહે છે કે હા બુદ્ધિશાળી. કે હા બુદ્ધિશાળી બહુ જોઈએ છે. કે કેવી બુદ્ધિશાળી? કે બુદ્ધિશાળી જોઈએ જે બધાનું ધ્યાન રાખે. કે પછી કેવી બુદ્ધિશાળી ના જોઈએ કે ઘરમાં બેઠી જ રહીને કંઈ ના કરે. કે છેવી ના જોઈએ. કે ના હમણાં એક બહુના લગ્ન થયા સંસારમાં. આ તો આપણી ભાગવતની વાત. સંસારમાં જેના લગ્ન થયા તો કન્યા પહેલા દિવસે તો પત્ર લખીને લાવી. ઉપર લખ્યું સાસુજી, સસરાજી, જેઠજી ને ભાભીજી. બધા ખુશ થઈ ગયા કે ઓહો નવી બહુ આવીને પત્ર લઈને. કે હા પત્રમાં લખ્યું હતું કે જો તમને બધાને મારા પ્રણામ. બધા ખુશ થઈ ગયા. કેટલી સંસ્કાર